અંકલેશ્વરના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાંથી 3 લાખનો ઇંગ્લિશ દારૂ પ્રકરણમાં વધુ એક બુટલેગરની પોલીસે ધરપકડ કરી હતી. હાંસોટના બુટલેગરની રૂરલ પોલીસે ધરપકડ કરી હતી. ભરૂચ એલસીબી 3 મેની રાત્રે પોલીસે ઉટિયાદરા એક ઇસમની ધરપકડ કરી ઇંગ્લિશ દારૂ લેનાર 10 બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઇંગ્લિશ દારૂ અને મોબાઈલ મળી ₹4.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ગત 3 મેના રોજ ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરના ઉટિયાદરા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોસંબાનો જિગ્નેશ કૌશિક પટેલ ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં મકાન નંબર 3માં રેડ કરતા ઘરમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી પોલીસે જિગ્નેશ પટેલની ધરપકડ કરી ₹3 લાખ ઉપરાંતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો, એક મોબાઈલ અને રોકડા ₹55,000 મળી કુલ ₹4.6 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ઝડપાયેલ બુટલેગર જિગ્નેશ પટેલની સઘન પૂછપરછ કરતા આ ઇંગ્લિશ દારૂનો જથ્થો દમણનો રાકેશ નામનો ઈસમ આપી ગયો હતો અને હાંસોટ તાલુકાના પર્વત ગામના સૌરભ, જંબુસરનો પ્રેમ, ભરૂચના જનોરના શશી, અંકલેશ્વરના માટીએડના ચિંતન વસાવા, હાંસોટના રજાક અને કોસંબાનો ગફૂર તેમજ જંબુસરનો કિરણ તથા મુરલી ચૌધરી અને કોસંબાના મહેશ નામના ઈસમોને વેચાણે આપવાનો હતો. પોલીસે આ 10 ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વોન્ટેડ 10 ઈસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે, જેમાં પોલીસે અત્યાર સુધી 5 જેટલા બુટલેગરની ધરપકડ કરી હતી. જેમાં હવે અંકલેશ્વર રૂરલ પોલીસે હાંસોટના વોન્ટેડ બુટલેગર અબ્દુલ રજાક રફીક કાનુગાની ધરપકડ કરી હતી અને તેની વધુ પૂછપરછ શરૂ કરી હતી.